જુનાગઢ લોહાણા મહાજનમાં ગત તારીખ 12/7/2026ના રોજ સાધારણ સભા મળી હતી, જેમાં આગલા બધા હિસાબો કિતાબોની ચર્ચાઓ થઈ. પણ જે બંધારણ સમિતિ માટેની રચનાની રજૂઆત વર્ષોથી પડેલી છે તેની કોઈ બાબતની ચર્ચા કરવામાં નથી આવતી. ને અમારા આદરણીય પ્રમુખ સાહેબ અમારા મહાજનના મહેન્દ્રભાઈ મસરૂભાઈ કે જે પોતે પોતાનો હોદ્દો છોડવા માગતા નથી અને બીજાને કોઈને આગળ આવવા દેવા માગતા નથી. છેલ્લે ભૂતકાળમાં જ્યારે 2023ની સભા મળી હતી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી બંધારણ સમિતિની રચના કરવામાં આવે, તો એ પણ કાગળ ક્યાં જતો રહ્યો છે ખબર નથી. અને આ વખતે પણ રજૂઆત કરવામાં આવી અને જે લોકો વિરોધ કરે છે તેને શાસનમાં હોદ્દા આપી દેવામાં આવે છે મહાજનમાં અને એને શાંત કરી દેવામાં આવે છે. તો આવું ક્યાં સુધી? અમારા જ્ઞાતિના પ્રમુખ મહેન્દ્રભાઈ મસરૂએ વ્યક્તિગત જે આક્ષેપો કરેલા છે કે અહીંયા 4 થી 5 વ્યક્તિઓ જે બેસે છે મંદિર નિર્માણ માટેની કાર્યવાહી માટે, તો તે લોકોનું કોઈ યોગદાન ફાળો કે બીજું કશું નથી. પણ મારે સાહેબને જણાવવાનું છે કે તમે અત્યારે જે તમારા ઘરમાં બિરાજમાન જલારામ મંદિર છે ત્યાં તમે જઈ અને જેના પૂજારી જગદીશભાઈ ત્રિવેદીને પૂછી અને કહો કે ત્યાં મંદિરમાં નગારા કોના વાગે છે. જો મારું નામ આવે ને તો મને પગે લાગવા આવે. હું તમને કહું છું, જલારામની જે સાક્ષી વાત કરે છે ને જાહેર મીડિયા સમક્ષ, એ ખરેખર ખોટી વાત કરે છે. એ બીજાને ગેરમાર્ગે દોરે છે. આ જગ્યાનો એને ગેરઉપયોગ કરી અને બીજા તત્વોના એ હાથા બનેલા છે. એ હાથા નથી બનવા દેવાને એટલે અમે આ બધું કરીએ છીએ. મળ્યું છે કે 2005 પછી લોહાણા મહાજનના કોઈ પ્રમુખ ચેરિટી કમિશનરમાં નોંધાયેલ નથી અને 2008 પછી કોઈ ઓડિટ રિપોર્ટ પણ નથી નોંધાયેલો. તો અત્યાર સુધીનો હિસાબ કિતાબ પારદર્શક ના હોય તો સમાજને ક્યાંથી વિશ્વાસ આવવાનો? અને મેં એક તુલસીદાસ કૃત રામાયણમાં વાંચ્યું હતું કે જ્યારે દશરથ રાજાને એક સફેદ વાળ આવેલો હતો તો એને નક્કી કરી લીધું હતું કે ભાઈ મારે શ્રીરામને ગાદી સોંપી દેવી છે. તો આપણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મસરૂને આખું સફેદ વાળ આવી ગયા છે પૂરેપૂરા, અને સંભળાતું પણ નથી, છતાં પણ એને સત્તા છોડવી નથી. તો હવે આમાં સમજદારી એ કહેવાય કે હવે એને સમજદારીથી સત્તા છોડી દેવી જોઈએ. એ બિલકુલ ખોટું છે. હું કદાચ પ્રમુખ તરીકે આવું એ ન ગમતું હોય એવું બને, પણ એ મારા હાથની વાત નથી. કારણ કે સર્વાનુમતે મારી પસંદગી કરવામાં આવી છે અને મેં ના પાડવા છતાં મારી પસંદગી કરી છે. તો હવે મારી જવાબદારી બને છે કે મારે નાતની સેવા કરવી જોઈએ. જલારામ મંદિર છે એ છેલ્લા 7 વર્ષથી બનાવવામાં નથી આવતું, એના માટેની દાનની રકમમાં પણ ગોટાળા થયાના આક્ષેપ કરીએ છીએ. શું કહેશો? જલારામ મંદિરનો એ પ્રોજેક્ટ મોટો છે અમારી જુનાગઢની દ્રષ્ટિએ, પરંતુ એ કામગીરી શરૂ કરવામાં આવેલી છે. 8 મહિના કામ ચાલેલું છે અને ચોમાસાના કારણે એ બંધ છે.